ફ્રેન્ડ, તો આજે હું તમને બીટરૂટના ઉપયોગથી ફેસમાં શું ફાયદા થાય છે એન્ડ ફેસને કઈ રીતે ગ્લો મળે છે એને રિલેટેડ ફેશિયલના સ્ટેપ બતાવીશ. તો સ્ટેપ ફોલો કરતા રહેજો એન્ડ લાસ્ટમાં રિઝલ્ટ જોજો શું થાય છે. ફ્રેન્ડ્સ, ફર્સ્ટ સ્ટેપ છે ફેસ ક્લેન્ઝિંગ. તો મેં એના માટે અહીંયા બાઉલમાં બીટરૂટનું જ્યુસ લીધું છે એન્ડ રોઝ વોટર લીધું છે. તો એ બંનેને મિક્સ કરીને કોટનની મદદથી ફેસ ઉપર ડીપ કરીને લગાવશું. તો ચાલો તમને બતાવું. 2 ટેબલસ્પૂન જેટલું બીટરૂટનું જ્યુસ હશે. હવે અંદાજિત રોઝ વોટર નાખીએ આપણે. હવે આ બંનેને કોટનની મદદથી મિક્સ કરી લઈએ. પછી આને આપણે ફેસ ઉપર અપ્લાય કરીએ. તો ચાલો તમે બી કન્ટિન્યુ રહેજો. ફ્રેન્ડ્સ, તો આપણે રેડી કરેલું ફેસ ક્લેન્ઝિંગ હવે હું અપ્લાય કરું છું. તો તમે બી જોજો. મિરર સામે નહીં જતી, અત્યારે તમને બતાવવા માટે હું કેમેરા સામે જ લગાવું છું. તો આ લગાવી લઉં, પછી આપણે મળીએ. A few inches later. ફ્રેન્ડ્સ, તો જો મેં પૂરા ફેસ ઉપર અપ્લાય કરી લીધું છે એન્ડ થોડી વાર રહેવા દીધું છે. હવે હું ક્લીન વોટરથી એને વોશ કરી લઈશ. પછી આપણે સ્ટેપ 2 કન્ટિન્યુ કરીએ. આપ કહા થે જ્ઞાની બાબા? ફ્રેન્ડ્સ, તો મેં ક્લિન્ઝિંગ કરીને ફેસ વોશ કરી લીધું છે એન્ડ હવે આપણે બનાવશું સ્ક્રબ. ફ્રેન્ડ્સ, તો ક્લિન્ઝિંગ પછી હવે આવે છે સ્ક્રબનો ટાઈમ. તો સેકન્ડ સ્ટેપ માટે આપણે થોડું બીટરૂટનું જ્યુસ લીધું છે એન્ડ નેસ્કેફેની કોફી યુઝ કરીશું આપણે. તો આપણે હવે એને મિક્સ કરશું. મિક્સ થઈ જાય પછી હું તમને મળું. ફ્રેન્ડ્સ, તો હવે આપણે આનાથી સ્ક્રબ કરીશું, જેનાથી બ્લેક હેડ્સ ને વ્હાઇટ હેડ્સ દૂર થશે. તો ચાલો હવે લગાવીને મળું. ફ્રેન્ડ્સ, તો હવે હું તમને સ્ક્રબ કરીને બતાવું. થોડું એવું હાથમાં લઈ અને આવી રીતે સોફ્ટ રીતે સ્ક્રબ કરવાનું, જેથી કરીને બ્લેક હેડ્સ એન્ડ વ્હાઇટ હેડ્સ છે એનો પ્રોબ્લેમ હોય એ દૂર થઈ જાય. તો ચાલો હવે પૂરા ફેસમાં સ્ક્રબ કરી અને પછી મળું. A few moments later. સ્ક્રબ કરીને ફ્રેન્ડ મેં ફેસ વોશ કરી લીધું છે એન્ડ હવે આપણે સ્ટેપ 3 કરશું સ્કિન લાઇટનિંગ જેલ. તો એના માટે ચાલો પ્રોસેસ જોઈ લઈએ. મેં લીધું છે થોડું બીટરૂટનું જ્યુસ એન્ડ એલોવેરા જેલ. તો હવે આપણે બંનેને મિક્સ કરીને ફેસ પર અપ્લાય કરી દઈશું. હવે બંનેને સારી રીતે મિક્સ કરીને આપણે ફેસ પર લગાવી લઈએ. ફ્રેન્ડ્સ, તો આપણું જેલ રેડી થઈ ગયું છે. તો ચાલો હવે આપણે એને ફેસ પર લગાવી લઈએ. કેટલું ઠંડુ ઠંડુ લાગે. ચાલો તો હવે પૂરા ફેસ ઉપર લગાવીને પછી મળો. તો ફ્રેન્ડ્સ, લાસ્ટ સ્ટેપ છે હવે. એમાં બીટરૂટના જ્યુસમાં તમે ચણાનો લોટ પણ ઉમેરી શકો છો એન્ડ ઘઉંનો લોટ પણ ઉમેરી શકો છો, પણ મેં લીધું છે ચોખાનો લોટ. આપણે એક માસ્ક બનાવવાનું છે એન્ડ એ માસ્કને પછી ફેસ ઉપર અપ્લાય કરીને 10 મિનિટ સુધી રાખવાનું છે. સુકાઈ જાય પછી એને ઠંડા પાણીથી વોશ કરી લેવાનું છે.
ફ્રેન્ડ્સ, તો આપણું માસ્ક બનીને રેડી છે. તો હવે આપણે એને ફેસ પર અપ્લાય કરી લઈશું. આવી રીતે પૂરા ફેસ ઉપર અપ્લાય કરી અને 10 થી 15 મિનિટ સુધી રાખવાનું, જેથી એ થોડું સુકાઈ જાય. પછી ઠંડા પાણીથી મસ્ત વોશ કરી લેવાનું. તો ચાલો હવે હું લગાવીને પછી મળું. A few minutes later. ફ્રેન્ડ્સ, તો મેં પૂરા ફેસ ઉપર માસ્ક અપ્લાય કરી લીધું છે, જોઈ શકો છો તમે. તો હવે એને હું 10 થી 15 મિનિટ સુધી રાખીશ. પછી સુકાઈ જાય એટલે ઠંડા પાણીથી તમે વોશ કરી લો ફેસ તો બી ચાલે. એન્ડ આવી રીતે હાથથી ઘસીને માસ્કને પહેલાં રિમૂવ કરીને પછી વોશ કરો તોય ચાલે. તો ચાલો હવે 10 થી 15 મિનિટ પછી આપણે મળીએ. બાય બાય. ફ્રેન્ડ્સ, તો જો સ્ક્રબ લગાવીને 15 મિનિટ સુધી રાખી, જોકે 15થી વધારે મિનિટ મારે રહ્યો હશે કેમ કે મારે બીજું કામ આવી ગયું એટલા માટે. પછી મેં ફેસ વોશ કરી લીધો છે. તો જુઓ,
સ્કિન એકદમ સોફ્ટ થઈ ગઈ છે. જો તમને બી મારી જેમ પાર્લરના ફેશિયલથી ડર લાગતો હોય તો આ હોમમેડ ફેશિયલ તમે બી ઘરે ટ્રાય કરજો. જો કે ઘરની વસ્તુથી બન્યું છે અને આ બધી આપણે રસોડામાં હોય જ, તો કંઈ નુકસાન બી કરતું નથી. તો એકવાર જરૂર ટ્રાય કરજો એન્ડ રિઝલ્ટ તમે મારા ફેસ ઉપર જોવો છો, કેમ કે મેં લાઈવ તમને અપ્લાય કરીને જ બતાવ્યું છે.